મહેસાણા ખાતે ઝઘડિયાની નિર્ભયા માટે કેન્ડલ માર્ચ યોજાઈ। ભરૂચના ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી પર પિશાચી દુષ્કર્મ આચરીને જીવન મરણ વચ્ચે ઝોલાખાધી કરી દેવામાં આવેલી 8 દિવસ સુધી તડપતી રહેલી નિર્ભયા ગત તારીખ 23 ડિસેમ્બરે જિંદગીનો જંગ હારી ગઈ હતી। મહેસાણામાં સર્વ સમાજ હિતરક્ષક સમિતિ મહેસાણા દ્વારા મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજીને મૃતક નિર્ભયાના આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, પાસ સમિતિના હોદ્દેદારો સાથે પટેલ, ઠાકોર, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત સહિત તમામ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। શ્રદ્ધાંજલિ સ્થળે હાજર સ્થાનિક લોકોમાં બળાત્કારીઓને ઝડપી સજા રૂપે ફાંસી અથવા તો જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી માંગ સાથે આક્રોશ જોવા મળ્યો હતો। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। शर्म करो, शर्म करो, शर्म करो, रक्षण आपो, रक्षण आपो। બની રહી છે અને વારંવાર આ ઘટના બનવાનું કારણ એ આ લોકોની જે અર્થતંત્ર છે એ નિષ્ક્રિય છે। એમાં કોઈ જાતની જે એમને લેવી જોઈએ સત્તા એવી કોઈ જાતની એમને કાર્ય કર્યું નથી। આજે વારંવાર ઘટના બને છે અને આ વારંવાર ઘટના બને અને કેન્ડલ માર્ચ શું કરવા આપણે પકડવી પડે છે। આજે કેન્ડલ માર્ચ પકડવી પડે છે શું કરવા કે જો આજે તમે એક દીકરીનું રક્ષણ ના કરી શકતા હોય તો તમને જે ખુરશી ઉપર જે જનતાએ બેસાડે છે એ જનતા એ ખુરશી ઉપર બેસવાનો તમને આજે કલંકિત છે। એટલે મહેરબાની કરી અને હવે પછી કોઈ દીકરી સાથે આવું કૃત્ય ના થાય એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ। આ તો અત્યારે વિનંતી છે અને હવે પછી જો આ ઘટના બનશે તો હવે અમે ખુદ ગુજરાતની જનતા, ભારતની જનતા, ભારતની સ્ત્રીઓ, ગુજરાતની સ્ત્રીઓ હવે અસ્ત્ર સાથે નીકળશું અને જ્યાં પણ આ દુર્ઘટના થશે ત્યાં હવે અમે કાયદો અમારા હાથમાં ના લેવો પડે એ માટે તમે જો અત્યારથી ચેતી જશો તો સારી બાબત છે, નહીતર પછી અમારા સ્વરક્ષણ માટે અમે ખુદ હથિયાર ધારણ કરીશું। અને મને આ વસ્તુ વિશે ખબર પડી ખરેખર આજે હું કોઈ ભાષણબાજી કરવા નથી ઊભી રહી, પણ આજે કોઈ દીકરીને આ રીતની એક છોકરી તો સમજદાર બી નથી। આજે જ્યારે દીકરીને હાથમાં લઈએ ને ત્યારે એમ થાય છે કે એનું ફ્યુચર શું, એનું આવનારું ભવિષ્ય શું। આવી રીતે એમની જોડે શારીરિક અડપલા થાય, રેપ થાય, આ રીતે આમને ઉપર ચાર લોકો મળીને ગેંગ રેપ કરે, દુષ્કર્મ થઈને એમની હત્યા થાય। ખરેખર મારે 2 દીકરા છે અને મને એ વાતનું એમ હતું કે મારી દીકરી હોત તો, પણ આ જે બનાવ જોઉં છું એના ઉપરથી મને એવું લાગે છે કે સારું થયું ભગવાને મને દીકરી ન આપી। એમની રક્ષા કરવામાં આપણે મા બાપ હોઈને બી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે। આપણા દેશમાં અત્યારે જે આ બનાવ બની રહ્યા છે એના ઉપરથી એમ થાય છે કે દીકરીના માતા પિતા હોવું એ આપણે પહેલાં ગર્વ અનુભવાતું હતું, અત્યારે ડર અનુભવાય છે। દીકરી સ્કૂલમાં જાય, કોલેજ જાય, દરેક જગ્યાએ આપણે એની ઉપર નજર રાખતા રહેવું પડે છે કે એ ક્યાંક ગલત લોકોના હાથમાં આવી ના જાય, એની જોડે કંઈ ગલત ના થાય। એટલે આ વસ્તુ પર ખરેખર કોઈ કડક સજાની જોગવાઈ થવી જોઈએ। જે નાની દીકરીઓ જોડે રેપ, દુષ્કર્મ થઈ રહ્યા છે એ બાબતને ગંભીર નોંધ લઈને એના ઉપર કડકમાં કડક સજા થાય તેવી હું ગૃહમંત્રી, રાજ્યમંત્રીને વિનંતી કરું છું। સર્વે સમાજ હિતરક્ષક સમિતિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સરદાર પટેલ ગ્રુપ, પાસ સમિતિ, ઠાકોર સમાજના સંગઠન, દલિત સમાજના સંગઠનો સાથે અને મુસ્લિમ સમાજના તમામ સંગઠનો સાથે આજ રોજ જે ઝઘડિયા ખાતે જે દુષ્કર્મની પીડિતા જે આપણી દીકરી કરી, જે મહેસાણા, જે ગુજરાતની દીકરી છે, ભારતની દીકરી છે અને આપણે નિર્ભયા પણ કહી શકીએ એવી આપણી દીકરી 8 દિવસ સુધી જીવન મરણના વચ્ચે ઝઝૂમીને છેવટે એનો અંત આવ્યો અને એ
ભગવાનને શરણે થઈ ગઈ છે. પરંતુ મારું પરમાત્માને આપણે વિનંતી કરીએ છીએ કે તેની આત્માને શાંતિ મળે અને ગુજરાત સરકારને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આવા નરાધમોને સખતમાં સખત ફાંસીની સજા અને એ પણ જાહેરમાં થાય એવી તમામ સમાજો વતી અમે બધાએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ નરાધમોને ફાંસીની સજા થાય અને એ પણ જાહેરમાં, કે જેથી કરી હવે પછી ગુજરાતની કોઈ દીકરી ઉપર કોઈ નરાધમે આંખ ઊંચી કરતા પહેલાં 100 વાર વિચારે એવી સજા થવી જોઈએ. મહેસાણાના પણ અંદર છેલ્લા 2 મહિનાથી આપણે લાખોડનો દુષ્કર્મનો કેસ આપણે લડી રહ્યા છીએ, જેના અંદર જે પોલીસ તંત્રથી લઈ સરકારી તંત્ર તમામ આ દીકરીને ન્યાય અપાવવા માટે નિષ્ફળ રહ્યું છે. ત્યારે અહીંયા સર્વ સમાજની જે સમિતિ કરી એ અત્યારે ભેગા થયા છે એ તમામ વ્યક્તિઓ એ દીકરી માટે, પરિવાર માટે, એ પીડિતાને માટે ન્યાય અપાવવા માટે ઝઝૂમી રહ્યા છે. તો આપણે બધાને વિનંતી છે કે આવી જે દીકરીઓ કરી એમના સાથે કોઈ દુષ્કર્મ થાય તો આપણે સમાજના અંદર એની ઇજ્જત, આબરૂ, આપણે બધી વસ્તુઓની આપણે વાત તો કરતા જોઈએ છીએ, પરંતુ એના સાથે સાથે એ પરિવારને હૂંફ મળવી જોઈએ. અને આપણે બધાએ એક થઈને આપણે મુખ્યમંત્રીશ્રીને અને ગૃહ રાજ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે સીન સપાટા કરવાના બંધ કરો. ગુજરાત રાજ્યનું એક એવો જિલ્લો નથી કે જેના અંદર દરરોજ કોઈ મહિલા સાથે દુષ્કર્મ ના થતું હોય.